અમરેલીમાં એક જ દિવસમાં 3 સિંહ બાળના મૃત્યુ થયા છે। જિલ્લામાં એક જ દિવસમાં 3 સિંહ બાળના મોતની ઘટના બની છે। દલખાણિયા ગામના રેવન્યુ વિસ્તારમાં આ બનાવ છે। સિંહ બાળની હત્યાની આશંકા વચ્ચે વન વિભાગે તપાસ તેજ કરી છે। રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો છે। કોઈ ફેંકી ગયું હોય એવી પણ આશંકા છે। દલખાણિયા રેન્જના આરએફઓએ ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાની પણ ચર્ચા છે। સિનિયર અધિકારીઓ સુધી માહિતી પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। બગસરા તાલુકાના હામાપુર ગામેથી 2 થી 3 દિવસના સિંહબાળનું મોત નોંધાયું છે। પાણિયા રેન્જના ઇનફાઇટ દરમિયાન વધુ એક સિંહબાળનું મોત થયું। એક જ દિવસમાં 3 સિંહબાળના મોતથી વન વિભાગમાં દોડધામ અને ચિંતાનો માહોલ પણ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજન ઘડિયા અમરેલીથી જોડાશે। રાજન, એક જ દિવસમાં 3 સિંહબાળના મોત, શું કહે છે વન વિભાગ? પંકજ, ખૂબ જ ચોંકાવનારી ઘટના છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં 3 સિંહબાળના મોત થતા વન વિભાગ પણ દોડતું થયું છે। જેમાં સૌથી મોટી ઘટના છે દલખાણિયા રેન્જમાં બની છે અને આશંકા એવી સેવાઈ રહી છે કે આ સિંહબાળનું હત્યા કરવામાં આવી હોય અથવા તો જે ફાંસલા મૂકવામાં આવે છે બીજા પ્રાણીઓ માટે, તેમાં સિંહબાળ ફસાયું હોય અને ત્યારબાદ તેમને કોઈ ફેંકી ગયું હોય તે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। અને આ તમામ 3 ઘટનામાં વન વિભાગ અત્યારે હાલ તપાસ ચલાવી રહી છે। પંકજ જી રાજન, આપ જોડાયેલા રહેશો। અમરેલીમાં જે ઘટના બની છે ત્યારે બીજી એક ઘટના પણ અમરેલીથી જ આવી રહી છે। સિંહ દ્વારા બાળકના શિકારનો મામલો। ખાંભાના ચતુરી ગામે 5 વર્ષના બાળક પર શિકાર કર્યો હતો। વન વિભાગ દ્વારા વધુ 3 સિંહોને રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા છે। ઘટનાના પહેલા દિવસે 5 જેટલા સિંહને પાંજરે પૂર્યા હતા। ચતુરી ગામેથી કુલ 8 સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા છે। ત્રીજા દિવસે સિંહોને પકડવા મેગા ઓપરેશન હાથ ધરાયું। પકડાયેલ એક સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષો પણ મળ્યા છે। બાળકના અવશેષોને તપાસ અર્થે મોકલાયા છે અને પકડાયેલા સિંહોના પણ સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવશે। રાજનના આ જ ઘટનાની અંદર જો વાત કરીએ તો ભલે 5 થી 7 જેટલા સિંહોને રેસ્ક્યુ કર્યા હોય, પણ સ્થાનિક લોકો અત્યારે નિર્ભય છે ખરા? ગામમાં આસાનીથી ફરી શકે છે ખરા? ગામમાં ઘટના બની, હું આપને જણાવું કે ગામની શેરીમાં દાદાની આંગળી પકડીને જઈ રહેલા બાળકને સિંહ ખેંચી જાય તે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે। લોકોની હાજરીમાં આ પ્રકારની ઘટના બનવી એટલે સ્વાભાવિક રીતે જ ગામમાં ભયનો માહોલ છે। આ સમગ્ર ઘટનાને લઈને ગઈકાલે વન મંત્રી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ચતુરી પહોંચ્યા હતા અને તેના અનુસંધાને જ આ વિસ્તારની આસપાસ ફરતા જે સિંહો છે તે પૈકીના કયા સિંહોએ માનવ માંસ ખાધું છે તે તપાસનો વિષય બન્યો છે અને એટલે સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। પંકજ, સૌથી પહેલા દિવસે 5 સિંહો અને ત્યારબાદ ગઈકાલે રાત્રે વધુ 3 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા છે। તમામ સિંહોના સેમ્પલ લેવામાં આવશે। જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ એક જે નર સિંહ છે તેમણે જે ઉલટી કરી તેમાંથી બાળકના અવશેષો મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તમામ અવશેષોને લેબોરેટરી કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ ચતુરી અને આસપાસના જેટલા વિસ્તારમાં સિંહોનો વસવાટ છે તેને અત્યારે હાલ રેસ્ક્યુ કરવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। પંકજ જી રાજન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અમરેલીના ખાંભા અને રાજુલા તથા ભાવનગરના મહુવાના વિસ્તારોમાં અલગ અલગ 3 કિસ્સામાં માનવ પર સિંહે જે રીતે છુપાઈને હુમલો કર્યો છે અને શિકાર કરવાનો પ્રયાસ કર્યો, આ ઘટનાએ રાજ્ય સરકાર અને વન વિભાગને ચિંતામાં મૂક્યા છે। ત્રણેય ઘટનામાં માનવ પર જે રીતે છુપાઈને હુમલો કરાયો છે તે જોઈને વન વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે સિંહના વર્તનમાં કોઈ અસામાન્ય ફેરફાર થયો છે કે કેમ, કારણ કે શિકારની પદ્ધતિની દ્રષ્ટિએ આ વર્તન સુંદરવનના વાઘ અથવા દીપડામાં જોવા મળતા હુમલા સાથે વધુ સૌમ્ય ધરાવે છે। વન્યજીવ નિષ્ણાતો પણ માને છે કે એકમાત્ર ઘટનાના આધારે ગીરના સિંહોને માનવભક્ષી જાહેર કરી શકાય નહીં। તેમ છતાં શિકારની નિયતથી થયેલો હુમલો નોંધપાત્ર છે। તેના વૈજ્ઞાનિક કારણો શોધવા જરૂરી છે, કારણ કે ગીરમાં સિંહોની વધતી સંખ્યા, માનવ વસાહતો તરફ તેમનો સતત સંપર્ક અને બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે તેમના વર્તનમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે કે કેમ તેની તપાસ કરાશે। 6 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો ગીર સોમનાથ અમરેલીથી અલગ અલગ 2 તસવીરો છે। જુનાગઢ અને ગીર સોમનાથ, જુનાગઢમાં પણ છે એક તસવીર, જ્યારે ભાવનગરની એક તસવીર છે મહુ વિસ્તારની। ગીર સોમનાથથી 2 અલગ અલગ તસવીરો છે। આ એવા વિસ્તારો છે કે જ્યાં વારંવાર સિંહો દેખાતા હોય છે, દીપડાએ હુમલા કર્યા હોય એવા બનાવો સામે આવતા રહ્યા છે।
અરવલ્લીમાં આખલાનો આતંક જોવા મળ્યો. ભિલોડા બજારમાં આખલાઓની લડાઈનો એક વિડીયો વાયરલ થયો છે. બે આખલાઓની લડાઈથી બજારમાં અફરાતફરી મચી. આ તસવીરો જુઓ. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં રીતસર ભય જોવા મળ્યો. રાહદારીઓ અને વેપારીઓમાં પણ દોડધામ મચી ગઈ. વારંવારની આવી ઘટનાઓ બને છે, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય છે. તમે જુઓ કે જ્યારે આ રીતે આખલાઓ રસ્તા પર યુદ્ધ કરતા હોય છે, ત્યારે જે પણ વાહનો પાર્કિંગમાં હોય છે તેને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. દુકાનોને પણ નુકસાન થતું હોય છે. નજીકની જે દુકાનો હોય છે, રેકડીવાળા હોય છે, આ તમામ લોકોને પણ ખૂબ નુકસાન થતું હોય છે. હવે જે દુકાનમાં આ યુદ્ધ કરતા કરતા ઘૂસી જાય અથવા તો કોઈ વાહન ઉપર અથડાય ત્યારે એ વાહનોને પણ નુકસાન થતું હોય છે. એટલે સ્થાનિક લોકોની એ જ માંગ રહી છે કે આ જે રખડતી રંજાડ છે એનાથી એમને મુક્તિ મળે. આવા જે રખડતા આખલાઓ છે અથવા તો રખડતા જે જનાવરો છે અથવા તો જે પશુઓ છે તેમને ઢોર ડબ્બામાં પૂરવામાં આવે. દ્વારકા પોરબંદર હાઈવે પર અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા, જેમાં હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલી કારે અચાનક રોડ પર આવેલી ગાયને ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે ગાય ફંગોળાઈ ગઈ હતી. ફરી એક વખત અમે આખી આ તસવીર આપણે બતાવીશું કે કેવી રીતે આખી આ ઘટના બની. અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકીને મદદ કરવાની જગ્યાએ કાર ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા જ આગળ જતા હાઈવે પર આવેલા મિયાણી ચેકપોસ્ટ નજીક કાર બેરિકેડ સાથે અથડાઈ ગઈ, જેમાં કાર ચાલકને પણ ઈજા પહોંચી. ઘટનાને સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. સ્થાનિકોનો આરોપ છે કે આ રોડ પર અનેક વાહનો નિયમોનો ભંગ કરીને પૂર ઝડપે ભાગે છે, દોડે છે, જેના કારણે વારંવાર આવી અકસ્માતની ઘટનાઓ બને છે. આ પ્રકારની ઘટનાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી છે. દ્વારકાના ખંભાળિયામાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો. એક સાથે 4 લોકો પર હુમલો કર્યો. સોસાયટી, ધરાનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં આતંક જોવા મળ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા છે. અહીંયા રખડતા શ્વાનોના વધતા આતંકને લઈ પાલિકા સામે લોકોમાં રોષ છે. જી સોસાયટી અને ધરાનગર વિસ્તારમાં કૂતરા કરડવાના ખૂબ જ બનાવો છે. શ્વાન જે છે એ રીતસર લોકો પર હુમલા કરે છે. તસવીરોમાં તમે જોઈ શકો છો, એક બાળક ઉપર હુમલો કરે છે. તેનો જે પિતા છે એ આ કૂતરાથી તેને બચાવે છે, શ્વાનથી તેને બચાવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત આસપાસના લોકો પણ દોડી આવે છે અને શ્વાનને ત્યાંથી ભગાડે છે. પરંતુ શ્વાન અચાનક જે છે એ માનવભક્ષી બને છે અને કરડવાનો પ્રયત્ન કરે છે. આવા બનાવો ખંભાળિયા જ નહીં પરંતુ ઘણા બધા વિસ્તારોમાં બની રહ્યા છે.